નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય આપણે ભણવું છે. ખૂબ સહેલું ચેપ્ટર છે. દ્વિપદ એટલે બે પદ એના ઘાતાંકનું સૂત્ર છે, એનું વિસ્તરણનું સૂત્ર છે, બસ એ આપણે ભણવું ખૂબ સહેલું છે. ચાલો એના વિસ્તરણની વાત આપણે વિચારીએ તો a પ્લસ બીની n ઘાતના વિસ્તરણની વાત અહીંયા સ્પષ્ટ આપણને લખી છે. a પ્લસ બીની n ઘાતનું વિસ્તરણ સૂત્ર છે. AB બિલોંગ્સ ટુ આર પ્રથમ પદ વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય, બીજું પદ વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય અને ઘાતાંક n બિલોંગ્સ ટુ n હોય ત્યારે દ્વિપદી પ્રમેય આ રીતે વર્ક કરે. અહીંયા જુઓ સ્પષ્ટ NC0 NC1 સંચય આવે છે. આ સૂત્ર બન્યું કેવી રીતના હશે એની સૌથી પહેલાં વાત કરીએ અને પછી સૂત્ર આપણે લખવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ a પ્લસ બી બે પદની વાત છે અને ઘાતાંક કેટલો રાખવાનો, તો કે 1 રાખો ઘાતાંક. ચાલો, જો 1 ઘાતાંક રાખો એટલે સિમ્પલી a પ્લસ બી લખી શકાય. આ પહેલી વાત. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો બીજી વાત શું થાય તો ભાઈ ઘાતાંક અહીંયા આપણને કીધું છે n બિલોંગ્સ ટુ n રાખી શકાય. તો આ બે પદ છે a પ્લસ બી એનો ઘાતાંક હવે તમે 2 રાખશો તો આનું વિસ્તરણ આવડે છે a સ્ક્વેર પ્લસ 2ab અને પ્લસ બી સ્ક્વેર. ઓકે, ચાલો નંબર 3. તમને એમ થાય કે હજી મારે તો ભાઈ ઘાતાંક એની અંદર 3 રાખવો છે. ઓકે, તો એની 3 ઘાત પ્લસ બીની 3 ઘાત સૂત્ર આવડે છે આપણે બધાને 3ab કાઉન્સમાં a પ્લસ બી આવું થાય. ચાલો સિમ્પલી ગુણાકાર કરી નાખીએ. એની 3 ઘાત પ્લસ બીની 3 ઘાત પ્લસ 3 a સ્ક્વેર બી અને પ્લસ 3 a બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર. આને વ્યવસ્થિત લખી નાખીએ. એની 3 ઘાત પ્લસ 3a સ્ક્વેર બી વાળું સ્ટેપ લખું છું પ્લસ 3a બી સ્ક્વેર લખીએ છીએ અને છેલ્લે બીની 3 ઘાત લખીએ. તમે કહેશો ઓકે ભાઈ આપણે તો n ઘાતનું વિસ્તરણનું સૂત્ર મેળવવું જ, 1 ઘાત છે, 2 ઘાત છે, 3 ઘાત છે, 4 ઘાત માટે વાત કરી શકાય ગુણાકાર કરીને. a પ્લસ બીની 3 ઘાત ગુણ્યા a પ્લસ બી આનું વિસ્તરણનું સૂત્ર તો છે, એને ગુણ્યા a પ્લસ બી કરો એટલે તમને ફાઇનલ જવાબ મળે. પણ જેમ ઘાત વધતી જાય એમ સાદુરૂપ મોટું થતું જાય ભાઈ, એ વાતે ફાઇનલ છે. એટલી જ વાત ફાઇનલ છે. જો 3 ઘાત આપણે કઈ રીતે થોડુંક સાદુરૂપ લીધું, હજી 4 ઘાત કરો, 5 ઘાત કરો. આપણે વ્યાપક વિચારવાનું છે a પ્લસ બીની n ઘાત માટેનું સૂત્ર, અને એ સૂત્રને જ, એ વિસ્તરણ સૂત્રને જ દ્વિપદી પ્રમેય કહે છે. બહુ સિમ્પલ વાત છે. ઓકે, તો આનું સ્ટ્રક્ચર કેવી રીતના બન્યું છે એના ઉપર કામ કરીએ તો ઓબ્ઝર્વેશન કરો એટલે સ્પષ્ટ ખબર પડે. જો અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત, અહીંયા કેટલી ઘાત છે 2 ઘાત, અહીંયા કેટલી ઘાત છે 3 ઘાત. ઓકે, તો આને પ્રથમ પદ આપણે કહી દઈએ, આને બીજું પદ કહી દઈએ. તો પ્રથમ પદમાં કેવી વાત થઈ છે તો કે પ્રથમ પદમાં જેટલો ઘાતાંક હોય ત્યાંથી શરૂઆત થાય એટલે મહત્તમથી શરૂઆત થાય. એની 1 ઘાત પછી પ્લસ નિશાની લખું અને એની 0 ઘાત. હા, કોઈ પણની 0 ઘાત, ઘાત અને ઘાતાંકમાં ભણી ગયા છે 1, પછી એની 0 ઘાત બરાબર 1 થાય અને બીની 0 ઘાત બરાબર 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે 1 આપણને ખબર છે. તો જુઓ તમે a પ્લસ બીની 1 ઘાત હતી તો પ્રથમ પદની વાત આપણે વિચારીએ તો પ્રથમ પદની વાતની અંદર શું આવ્યું તો કે બહુ ક્લિયર વાત આવી કે પ્રથમ પદ એની મહત્તમ ઘાતથી શરૂઆત થઈને એક ઘટતી જાય છે 0 સુધી. ઓકે, આમાં એવું થાય છે જોજીને. તો આની અંદર એ જોઈ શકો છો એની સૌથી પહેલાં 2 ઘાત આવશે, પછી એની 1 ઘાત આવશે અને એની 0 ઘાત આવશે છે. ઓકે, આ a સ્ક્વેર એની 1 ઘાત અને અહીંયા 0 ઘાત છે. આમાં પણ એવું થાય જુઓ, એની 3 ઘાત મહત્તમ 3 ઘાતથી શરૂ થાય, પછી a સ્ક્વેર, પછી એની 1 ઘાત ને એની 0 ઘાત એટલે તો બનશે. ઓકે, તો તમને જાણવાની ઈચ્છા છે કે બીજા પદનું શું, તો બીજા પદની વાત એ ક્લિયર સમજાવી છે. આ બીજા પદની વાત આપણે કરવી હોય તો એ ક્લિયર સમજાવી છે. બીજા પદની વાત ચાલો વિચારો. બીજા પદની વાત શું આવશે તો બીજા પદની વાત આપણે વિચારીએ છીએ તો બીજું પદ બી છે એની 0 ઘાતથી સ્ટાર્ટ કરો અને પછી 1 ઘાત મહત્તમ ઘાત સુધી એક વધારતું જવાનું. હવે જો આ બેનું સાદુરૂપ આપો, એની 1 ઘાત ને બીની 0 ઘાત એટલે 1 અને એને ગુણ્યા a એટલે a ઉપરનું સ્ટેપ આવી જઈશ, નો પ્રોબ્લેમ. એની 0 ઘાત એટલે 1, એને ગુણ્યા b એટલે b આવી જઈશ. ઓકે, આમ લખો તો વાંધો નથી ને આમ લખો તો વાંધો નથી. ઘાતાંકમાં 0 ઘાત બરાબર 1 અને ગુણાકારમાં 1 હોય તો સંખ્યા એની જ મળે કારણ કે તટસ્થ ઘટક છે, ગુણાકાર માટેનો એકમ ઘટક છે એટલે સિમ્પલ a પ્લસ બી લખ્યું છે. આમાં વર્ક કરે છે. ઓકે, ચેક કરી શકાય. બી છે ને તો બીની 0 ઘાત લખો, બીની 0 ઘાત એટલે 1, એને ગુણ્યા a સ્ક્વેર એટલે a સ્ક્વેર છે, પછી બીની 1 ઘાત. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા જુઓ જઈને બીની 2 ઘાત. ઓકે, એની 0 ઘાત છે અને બી સ્ક્વેર. ઓકે, નો પ્રોબ્લેમ થઈ જાય છે. એની 0 ઘાત એટલે 1 અને બી સ્ક્વેર આવી જાય છે. અહીંયા a એને ગુણ્યા બી 2 નથી આવતા. સહગુણકની વાત પછી કરવી છે. અહીં સહગુણક 1 1 છે, અહીં સહગુણક 1 2 1 છે. પહેલાં a અને બી કેવી રીતના કામ કરે છે, વર્ક કરે છે સૂત્રની અંદર એ જોઈ પછી વ્યાપક સૂત્ર ઉપર આપણે કામ કરી શકશું. અહીંયા બી છે, નો પ્રોબ્લેમ. બીની 0 ઘાત લખો, પછી બીની 1 ઘાત વધતી જાય ને ભાઈ,
પછી બીનો સ્ક્વેર અને છેલ્લે બીની 3 ઘાત. ઓકે, સાદુરૂપ આપતા જાઓ. જો એની 3 ઘાત મળી જાય છે, અહીંયા એ સ્ક્વેર બી મળી જાય છે, અહીંયા એ બી સ્ક્વેર મળી જાય છે, બીની 3 ઘાત મળી જાય છે. કેટલું સરસ કામ કર્યું. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ પ્રથમ પદ છે ને એની જે ઘાતાંક લખ્યો ત્યાંથી શરૂઆત કરી, મેક્સિમમથી શરૂઆત કરી, એક એક ઘટાડતું જવાનું. સિમિલર બીની 0 ઘાતથી શરૂ કરી, એક એક વધારતું જવાનું. બીજી મહત્વની બાબત છે કે જો આ બે ચલ છે એ અને બી, પેલું પદ અને બીજું પદ, એના ઘાતાંકનો સરવાળો કરો તો a પ્લસ બીનો જે ઘાતાંક છે એટલો જ થઈ જશે. અહીંયા બેનો સરવાળો કરો, 0 + 1 એટલે 1 આવી જાય છે, 0 + 1 1 આવી જાય છે. આમે ચેક કરી શકાય, 2 + 0 એટલે 2 આવી જાય, 1 + 1 એટલે 2 થઈ ગયા, 0 + 2 એટલે 2 થઈ ગયા. અહીંયા ઘાતાંક 3 છે તો ઘાતાંક જો 3 + 0 એટલે 3 થઈ જાય, 2 + 1 એટલે 3, 1 + 2 એટલે 3, 0 + 3 એટલે 3. ઓકે છે, ઘણું અવલોકન કરી શક્યા ભાઈ. પછી દ્વિપદી પ્રમેય ઉપર આવીએ તો હવે તમારો પ્રશ્ન એવો છે કે સાહેબ ગમે એમ કરીને હવે જો આપણને આ સહગુણકો મળી જાય, અહીંયા 1 1 છે, અહીંયા 1 2 1, અહીંયા 1 3 3 1. સહગુણકો એટલે આ જે પદ છે એની સાથે ગુણાયેલ સંખ્યા. સહગુણકો મળી જાય તો આપણું કામ થઈ જાય, આપણે સરસ રીતે સૂત્ર લખી શકીએ. ઓકે, નો પ્રોબ્લેમ. તો એ કેના ઉપર કામ કરે છે એની વાત એ કરી દઈ. એ પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ વાત કરી, પાસ્કલ ત્રિકોણ, પાસ્કલ ત્રિકોણની વાત છે. બસ એ પણ વાત આપણે વિચારી લેવી છે. પાસ્કલ ત્રિકોણની અંદર શું આવે છે તો કે ભાઈ શરૂઆત તમે 1 થી કરો, 1. ઓકે, પછી આમ ત્રિકોણ બનાવતા જાઓ. જો આવી રીતના અહીં તમારે 1 જ લખવાના છે, અહીં તમારે 1 જ લખવાના છે. ત્રિકોણ તમારે આગળ આગળ બનાવતું જવાનું છે એટલે પાછું તમારે અહીંથી આવી રીતના આમ અને આવી રીતના આમ જોજો એક ત્રિકોણ જ બનતો જાય છે. અહીં પાછા તમારે 1 લખવાના છે, અહીં 1 લખવાના છે. ઓકે, હવે એની વચ્ચે શું કરવાનું તો કે વચ્ચે જે કિંમત મળી છે આ 1 અને 1 એ બેયનો સરવાળો કરી, આ બેયનો સરવાળો કરી અને જે કિંમત મળી અહીં તમારે લખવાની થાય. 1 + 1 સરવાળો કરો એટલે કિંમત કેટલી મળશે? ઓકે, આપણને મળશે 2. જોજો ખાસ, 1 અહીંથી ખેંચ્યા છે, 1 અહીંથી ખેંચ્યા છે અને આ બે કિંમતનો સરવાળો અહીં નીચે આપણે લખ્યો છે. ઓકે, ચાલો હજી ત્રિકોણને આગળ વધારીએ. આ ત્રિકોણ તો આમ જેટલો તમારે ખેંચવો હશે એટલો ખેંચાઈ જશે. 1 અહીંથી તમે આમ 1 ખેંચો. ઓકે, વચ્ચે લખવાની વાત આવે તો વિચારી શકાય. જો આ બેયની વચ્ચેની કિંમત તમારે લખવી પડે, પાછું સરવાળો જ કરવાનો છે અને આ બેયની વચ્ચેની કિંમત અહીંયા વિચારી શકાય, આમાંય સરવાળો કરવાનો છે. તો કિંમત શું મળશે વિચારો? ચાલો, કિંમત શું મળશે આપણને? ઓકે, 1 + 2 એટલે અહીંયા 3 થાય, 2 + 1 એટલે અહીં 3 થાય. ઓકે, તો જો દિન સહગુણકો મળતા જાય છે ભાઈ, સહગુણકો એકદમ મળતા જાય છે. આ તમે જુઓ તો આ સહગુણક તમને જે દેખાણા છે એ ઘાતાંક 1 હોય ત્યારના સહગુણકો છે. હા, a + b ની 1 ઘાત એટલે a + b, એનો સહગુણક 1, બીનો સહગુણક 1. તો તમે તરત જ કહેશો આ તો બહુ મજા આવી વાત છે. આ છે એ ઘાતાંક 2 હોય, ઘાતાંક 2 હોય એના સહગુણકો છે. 1 to 1 જોઈ શકો છો, અહીંયા 1 છે, પછી અહીંયા 2 આવે છે. હા, સ્પષ્ટ જોઈ શકાય છે, અહીંયા 2 આવે છે, અહીંયા પ્લસ નિશાની તો છે જ. આ 1 2 અને 1. ઓકે, મળી જાય છે સહગુણકો. અહીંયા 1 અને 1 રાખ્યા, અહીંયા 1 to 1 આવે છે. હવે આની અંદર એ પાછું વર્ક થવું જોઈએ ને, તો ચેક કરો તો આની અંદર થાય છે 1, પછી અહીંયા 3, સહગુણક લખતું જાઉં છું 3 અને પાછું 1, વચ્ચે સરવાળાની નિશાની તો છે જ, નો પ્રોબ્લેમ. ઉપર અને નીચે લખ્યું છે, બે વાત એકની એક જ છે. ઓકે, ધીમે ધીમે આપણે સ્ટ્રક્ચર બનાવતા જઈએ છીએ, ખૂબ મજા આવે એવી વાત છે. તો આ ઘાતાંક 3ની વાત થઈ, વિચારો. ચાલો, ઘાતાંક 3ની વાત થઈ તો કે હા આ છે એ ઘાતાંક 3ની વાત થઈ, ઘાતાંક 3 હોય એની વાત થઈ. પાકું છે? હા, 1 3 3 1 ઈ છે, 1 3 3 1. ઓકે, આ તો વર્ક કરે જ, મજા આવી જાય. હવે જે આપણે વિચારતા હતા કે સાદુરૂપ ખૂબ મોટું થાય, કેનું આપણે વિચારતા હતા? સાદુરૂપ ખૂબ મોટું થાય આનું વિચારતા હતા. a + b ની 4 ઘાત, આના કરતાં મોટું સાદુરૂપ થાય. હવે એમ એક લાઈનની અંદર સીધું જ લખી શકશું. કેમ લખી શકી? તમે કહેશો કે જો ઘાતાંક 3 મળી ગયું તો ઘાતાંક 4 શોધવું હોય તો મારે શું કરવું પડે? આ ત્રિકોણને આમ ખેંચવો પડે. ખેંચી દઈએ. ચાલો, ત્રિકોણને આમ ખેંચી દઈએ, ત્રિકોણને આમ ખેંચી દઈએ. 1 અહીંથી 1, વચ્ચે સરવાળો લખવાનો થશે, લખવા માંડો સરવાળો. આ બેયનો સરવાળો અહીંયા લખવાનો થાય, +3 + 1 એટલે 4. આ બેયનો સરવાળો અહીંયા લખવાનો થાય 3 + 3 6. આ બેયનો સરવાળો અહીંયા લખવાનો થાય 3 + 1 એટલે 4.
તો ઘાતાંક 4ના સહગુણકો મળી ગયા. આ જે સહગુણકો તમે જુઓ છો, આ સહગુણકો તમે જુઓ છો એ ઘાતાંક 4ના સહગુણકો છે. આમ ત્રિકોણ પૂરો કરી દઈએ એટલે તમને ખબર પડે. આ ત્રિકોણ આમ પૂરો કરી દઈએ અહીંયા. આ જે તમે જુઓ છો એ ઘાતાંક 4ના સહગુણકો છે. ક્યાં ક્યાં મળ્યા? 1 4 6 4 1. ઓકે. અને એ અને બી, પ્રથમ પદ અને દ્વિતીય પદની આપણને તો બધી ખબર જ હતી. પ્રથમ પદ અને દ્વિતીય પદ કેવી રીતના વર્ક કરે છે એ આપણને ખબર હતી. તો આપણે સહગુણકો પાછળથી લખશું. પહેલાં આ કરી નાખી. એની 4 ઘાતવાળું પદ આવે, પછી એની 3 ઘાતવાળું પદ આવે, પછી એ સ્ક્વેર વાળું પદ આવે, પછી એ વાળું પદ આવે, અને એની 0 ઘાતવાળું પદ આવે. આવું આવે. સિમિલર બીની વાત કરીએ તો બીની વાત તમે કરો તો બીની 0 ઘાતવાળું પદ આવે, પછી બીની 1 ઘાતવાળું પદ આવે, બીનો સ્ક્વેર આવે, બીની 3 ઘાત આવે, અને બીની 4 ઘાત આવે. પ્રથમ પદની મહત્તમ ઘાતથી એક એક ઘટતી જાય છે, એમ દ્વિતીય પદમાં 0 ઘાતથી શરૂ થઈને એક એક વધતી જાય છે. તમે ટોટલ મારી લો ઘાતાંક અહીંયા 4 થાય, 3 ને 1 4, 2 + 2 4, અહીંયા 4. આ ઘાત 1 છે ભાઈ, આ એની 1 ઘાત છે, 3 + 1 1 + 3 કરો તોય 4, 0 + 4 એટલે 4. સહગુણકો મૂકવાના છે તો સહગુણકો મૂકી દો. સહગુણકો આપણને ક્યાં ક્યાં મળે છે? તો કે અહીંયા 1 મળે છે, પછી અહીંયા 4 સહગુણક મળે છે, 1 4, પછી 6, પછી પાછું 4, અને પછી 1, અને વચ્ચે નિશાની છે એ બધી પ્લસ. અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, પ્લસ જ નિશાની આવે પ્લસ. તો આ બની ગયું પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ ને પાંચમું પદ. 4 ઘાત હતી તો 5 પદ મળ્યા. જુઓ તમે, 3 ઘાત હતી તો 4 પદ મળતા હતા. આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, 4 પદ. 2 ઘાત છે તો 3 પદ મળશે, 1 ઘાત છે તો 2 પદ મળશે. એ ખબર છે કે અહીં ઘાત છે એના કરતાં એક સંખ્યા વધારે જેટલા પદો મળે છે. 1 ઘાત છે તો 2 પદ મળે, 2 ઘાત છે તો 3 પદો મળે, 3 ઘાત છે તો 4 પદો મળે, 4 ઘાત છે તો 5 પદો, અને 5 પદની વાત કમ્પ્લીટ થઈ ગઈ. આ a + b ની 4 ઘાતની વાત સીધી જ લખી શક્યા. જુઓ તો દ્વિપદી પ્રમેયની વાત છે એ મજા આવી. હવે તમને ખબર પડે કે 5 ઘાત હોય તો ત્રિકોણ આમ ખેંચી લ્યો ભાઈ, એટલે તમને સહગુણક મળી જાય. એની 5 ઘાતથી શરૂ કરી એક એક ઘટાડતા જાઓ, જ્યારે બીની 0 ઘાતથી શરૂ થાય એક એક વધારતા જાઓ, એટલે સીધું જ a + b ની 5 ઘાતનું વિસ્તરણ લખી શકાય છે ને. મજા આવે એવી વાત. ઓકે. પ્રશ્ન તો તોય થાય હો કે સાહેબ હવે બસ આ ત્રિકોણ કેટલો ખેંચશો? અહીં 40 ઘાત હોય તો આ કેવડો ત્રિકોણ બનાવવો પડે ભાઈ? ત્રિકોણ બનાવો ખૂબ મોટો, 40 ઘાત છે, થાકી જવાય. સાચી વાત છે તમારી. તો હજી આમાંથી કાંઈ કન્ક્લુઝન નીકળતું હોય. કન્ક્લુઝન એ નીકળે છે કે આ જે ઘાતાંક છે ને ભાઈ, એ સંચય પ્રમાણે છે. સંચય પ્રમાણે છે. ક્રમચય સંચય આપણે ભણ્યા છીએ. બસ આ સંચય પ્રમાણે ઘાતાંક વર્ક કરે છે ભાઈ. જો તમે આ 2 ઘાતાંક હોય તો 2c0, આ 1 એટલે 2c0 છે, 1 એટલે 2c0 છે, 2 એટલે 2c1 છે, અને 1 એટલે 2c2 છે. સિમિલર 3 ઘાતાંક હોય તો આ 3c0 છે, આ 3c1 છે, આ 3c2 છે, અને આ 3c3 છે. 4 ઘાતાંક હોય તો આ 4c0 છે, આ 4c1 છે, આ 4c2 છે, આ 4c3 છે, અને આ 4c4 છે. સંચય પ્રમાણ વાત. હવે તમને ખબર પડે 40 ઘાત હોય તો 40c0 થી શરૂ કરી 40c1, 40c2 એમ 40c40 સુધીના સહગુણકો સીધા જ મળી જાય. આ ત્રિકોણને આમ ખેંચવો ન પડે. પણ હજી જો આ સંચયમાં આમ જોઈ લઈને તો કે આ જ કિંમત મળે છે કે નહીં આપણને ખબર પડે. તો આ 4 ઘાતાંકવાળું સૂત્ર છે ને હું હાલ પૂરતું કાઢી નાખું છું, અને આપણે અહીંયા જ લખી નાખીએ સંચયની કિંમત પણ, એટલે આપણને ખબર પડે કે ભાઈ આ સંચય પ્રમાણ વર્ક કરે છે. ઓકે. જો આ એક છે ને, આપણે આ 4 ઘાતાંક માટેની વાત છે, 4c0 લખી. 4c0 એટલે 1 થાય, કારણ કે nc0 એટલે 1. ક્રમચય સંચય ભણ્યા છે. પછી 4c1 લખો. ચાલો 4c1 લખો એટલે 4 થી 1 ડિજિટ લખવાનું, છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 4 આવે છે. ઓકે. પેલો આપણને સહગુણક 1 મળ્યો, બીજો સહગુણક 4 મળે. 4c2 લખો. 4c2 લખો એટલે 4 × 3, સંચય છોડતા આવડે 2 ડિજિટ લખવા પડે, નીચે 2 છે એટલે 2 ફેક્ટોરિયલ, 2 × 1, આમ છેદ ઉડાડો, 3 × 2 એટલે 6 થાય. ઓકે, સરસ વાત છે. હજી તમે 4c3 વિચારો. ચાલો 4c3 એટલે 3 ડિજિટ લખવાના, 4 × 3 × 2, અને નીચે તમે વિચારો. ચાલો હા, 3 ડિજિટ લખ્યા, 3 થી 3, 2, 1. ખૂબ સરસ વાત છે. આ 3 કેન્સલ, 2 કેન્સલ, કેટલો જવાબ મળ્યો? 4. ઓકે. અને એના પછી 4c4 લખો. ઓકે. ncn બરાબર
1 થાય એમ 4C4 બરાબર એ કેટલા થશે આપણને 1 મળશે તો જો દિન સહગુણો કોઈ જ મળે જ પહેલાં 1 મળ્યું પછી 4 પછી આનું સાદુરૂપ આપ્યું તો 6 આનું સાદુરૂપ આપ્યું તો 4 અને આનું સાદુરૂપ આપ્યું તો પાછું આપણને કેટલું મળે છે 1 ઓકે નો પ્રોબ્લેમ તો આ ખરેખર શું છે તો કે 4C0 છે આ શું છે તો કે 4C1 આ શું છે તો કે 4C2 આ શું છે 4C3 અને આ શું છે 4C4 ચાર ઘાતાંક હતો તો 4C0 થી શરૂ કરીને 4C4 સુધીની વાત કરી સિમિલર ત્રણ ઘાતાંક હોય તો 3C0 થી શરૂ કરીને 3C3 સુધી સિમિલર બે ઘાતાંક હોય તો 2C0 થી શરૂ કરીને 2C2 સુધી સહગુણકો સંચયને અનુસરે છે તો અહીં જ કર્યું છે હવે આ સ્ટેટમેન્ટ ઉપર આવીએ તો NC0 થી શરૂ કરી NC1 NC2 હા કન્ટિન્યુ NCn-1 NCn ઓકે સહગુણકો જ લખ્યા સિમિલર એની n ઘાત જોતા જાજો એની n-1 એની n-2 અને આમ કન્ટિન્યુ કરતાં કરતાં એની 0 ઘાત અહીંયા એની 1 ઘાત છે અને એની 0 ઘાત ઓકે એની મહત્તમ ઘાતથી શરૂ કરીએ કે ઘટાડતા ગયા સિમિલર બીની 0 ઘાતથી શરૂ અહીંયા લખ્યું નથી ગુણાકારમાં 1 હોય બીની પછી આ 1 ઘાત બીની 2 ઘાત કન્ટિન્યુ આગળ વધો તો બીની n ઘાત બસ એ જ રીતે દ્વિપદી પ્રમેયનું સ્ટ્રક્ચર થયું છે જે તમે આ બધું સમજ્યા છો એ જ ઓકે સંચયની નિશાની આમે લખી શકાય NC0 અને આ દર્શાવ્યું છે સંચયની નિશાની જ છે હવે દ્વિપદી પ્રમેય આખું એક વખત પાછું લખી નાખીએ એનું સ્ટ્રક્ચર જે ઉપર લખ્યું છે સમજી લઈએ પછી એને પાછું સિગ્મામાં લખતા શીખી લઈએ હવે આપણને દ્વિપદી પ્રમેયમાં કોઈ તકલીફ નથી જો એક ક્રમિક રીતે આપણે દ્વિપદી પ્રમેયમાં ચાલ્યા છીએ પહેલાં તો ઘાતાંક લઈ અને જોયું પછી એમાં તકલીફ આપણને એ પડી કે એ અને બી પ્રથમ પદ અને દ્વિતીય પદ કઈ રીતે વર્ક કરે છે એ આપણને એકદમ ઓબ્ઝર્વેશનથી ખબર પડી ગઈ પ્રથમ પદની એક ઘાત મેક્સિમમ ઘાતથી શરૂ કરી ઘટતી જાય છે સિમિલરલી દ્વિતીય પદ છે એ 0 ઘાતથી શરૂ કરી એક એક વધતી જાય છે પ્રશ્ન સહગુણકોનો આવતો હતો તો પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ પાસ્કલ ત્રિકોણની વાત કરી હતી બસ એ આપણને ઉપયોગમાં આવ્યો સહગુણકની વાત આપણને ખબર પડી ગઈ પ્રશ્ન એ હતો પાછો કે ભાઈ આ ત્રિકોણ ખૂબ મોટો બનાવવો ના એના પણ ઘાતાંક સંચય પ્રમાણ વર્ક કરે છે આટલી સુધીની વાત ક્લિયર થઈ ગઈ એટલે હવે દ્વિપદી પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણે બિંદાસ લખી શકીએ ઓકે ચાલો લખીએ આ બધું જ દૂર કરી અને પછી આપણે દ્વિપદી પ્રમેયનું સ્ટેટમેન્ટ લખીએ દ્વિપદી પ્રમેયની અંદર આપણને a પ્લસ બીની n ઘાતની વાત કરી છે ઓકે નો પ્રોબ્લેમ રેડી હવે આની અંદર n ઘાત છે એટલે તમે અહીંથી શરૂ કરો NC0 પહેલાં સહગુણક લખી નાખી પછી તમે વાત કરશો NC1 ઓકે એના પછી તમે લખો NC2 હા આમ કન્ટિન્યુ તમારે આવતું જાય છેલ્લે તમે અહીં લખો NCn-1 ઓકે અને હજી એના પછી લખો NCn આવી રીતની વાત છે પ્રથમ પદનું વર્ક કઈ રીતના થાય છે તો કે એની મહત્તમ ઘાત આખા કાઉન્સની કેટલી ઘાત છે n ઘાત છે તો એની n ઘાત અહીંયા એની તમે લખશો n-1 અહીંયા લખશો એની n-2 ઘાત આમ કન્ટિન્યુ આવશે અહીંયા લખશો એની 1 ઘાત અને છેલ્લે થશે એની 0 ઘાત જો ખાસ જોજો એની n ઘાત n-1 n-2 આમ ઘટતી જઈશ ભાઈ છેલ્લે 0 સુધી 0 ની આગળ એની 1 ઘાત આવી ઓકે સિમિલર બીની વાત કેવી રીતના કરશો બીજા પદની 0 ઘાત લખશો પછી બીજા પદની 1 ઘાત પછી બીજા પદની 2 ઘાત જોતા જાઓ ભાઈ એમ કન્ટિન્યુ આગળ વધો તો બીજા પદની n-1 ઘાત અને બીજા પદની n ઘાત કારણ કે 0 થી શરૂ કરી આમ એક એક વધતી જાય છે એટલે મહત્તમ ઘાત n સુધી જાય વચ્ચે બધે સરવાળાની નિશાની આવે છે એટલે એ કોઈ પ્રશ્ન નથી બધે પ્લસ લખી નાખો બધે પ્લસ અહીં વચ્ચેના પદ નથી લખ્યા હવે આ ડોટ વડે દર્શાવીએ કારણ કે વચ્ચેના પદ આપણે લખ્યા નથી આમ NC3 કન્ટિન્યુ આવે આ NCn-1 પ્લસ છેલ્લે NCn આમ ડોટ આપણે એટલા માટે લખ્યા છે કે આમ કન્ટિન્યુ n ખબર નથી ને હમણાં કેમ ખબર હતી આપણને 4 ઘાત તો આપણે 5 પદ લખ્યા એમ આની અંદર કેટલા પદ હશે એ આપણને ખબર હોય ઘાત n છે તો પદોની સંખ્યા n+1 હશે કારણ કે 3 ઘાત હતી તો 4 પદ મળતા હતા 4 ઘાત હતી તો 5 પદ મળતા હતા n ઘાત હોય તો n+1 પદ થાય તો NC1 થી શરૂ થાય NC2 એમ NCn સુધી એટલે n પદ ને NC0 વાળું એક પદ એટલે n+1 પદો છે ઓકે સ્ટ્રક્ચર થઈ ગયું દ્વિપદી પ્રમેય તો તમને આવડી ગયું ખૂબ સહેલું છે ફટાફટ તમે ડિઝાઇન કરી શકો છો ભાઈ એક વખત સમજી લે તો ડિઝાઇન થઈ જ જાય કોઈ મોટી વાત નથી ઓકે એટલે હવે જો ગમે એટલો ઘાતાંક હશે ને તમે સેકન્ડમાં લખી શકશો કોઈ પણ ઘાતાંક કારણ કે સ્ટ્રક્ચર ખબર પડી ગઈ ભાઈ વર્ક આ રીતે કરે છે
ઓકે, નો પ્રોબ્લેમ. પાછું ચેક તો કરો ભાઈ. અહીંયા ઘાતાંક જુઓ જોઈને, એની એન ઘાત અને બીની 0, ઘાતાંકનો સરવાળો પાછો એન થવો જોઈએ, થઈ જાય છે એન. અહીંયા n-1 અને આ બીની એક ઘાત છે એટલે એક ઘાત ઉમેરો, n-1 + 1 એટલે n ઘાત થઈ જાય, n-2 + 2 n ઘાત થઈ જાય છે, 1 + n-1 ઓકે n થઈ જાય છે, 0 + n ઘાત થઈ જાય છે, સાચું છે. ઓકે, રેડી. તો ઉપર લખ્યું છે એ જ છે. આ NC0 ને આમ NC0 લખી શકાય, એની n ઘાત છે અને બીની 0 ઘાત નથી લખ્યું, કારણ કે કોઈ પણનો ઘાતાંક લખો ને એટલે 1 થાય. 0 લખવો, ઘાતાંકમાં 0 લખવું પડે ભાઈ. કોઈ પણનો ઘાતાંક કેટલો, તો કે 0 લખો. કોઈ પણ સંખ્યાનો ધારો કે 5 ની 0 ઘાત લખો તો 1. આ પણ ખબર છે. બસ એટલા માટે જ આપણે અહીંયા 1 નથી લખતા. 1 તટસ્થ ઘટક છે ગુણાકાર માટેનો, એકમ ઘટક છે, ગુણાકાર કરો તો એ જ સંખ્યા મળે. NC1 એની n-1 ઘાત, બીની એક ઘાત, NC2 એની n-2 b² આવે છે, અપ ટુ NCn-1 એની એક ઘાત, બીની n-1, NCn એની 0 ઘાત, પાછું 1 થાય એટલે લખ્યું નથી, ચાલે, બીની n ઘાત. ઓકે, એ જ છે દ્વિપદી પ્રમેય. હવે આ સિગ્મામાં કેમ લખાય? અવલોકન કરીને પાછું સિગ્મામાં લખી શકાય. સિગ્મા એટલે સરવાળો થાય. પહેલાં સિગ્મા સમજી લઈએ, આ સિગ્માનું અર્થઘટન શું થાય સમજી લઈએ, પછી આને લખવાનો પ્રયત્ન કરી. રેડી? એ પહેલાં હજી થોડીક વાત તમને સમજાવી દો. જો તમે આ સંચયમાં લખ્યું છે ને NC0 NC1, ઉપર અને નીચેની સંખ્યાની બાદબાકી કરો ને તો એના ઘાતાંકમાં આવે છે. જો મસ્તીની વાત છે. n-0 કરો એટલે n અહીંયા આવે છે, આ n-1 અહીંયા આવે છે. વાહ, શું વાત છે. આ n-2 અહીંયા આવે છે. સરસ. અહીંયા n-1. હા, આમ વાત છે. n-1 સાદુરૂપ આપો એટલે n-n +1 આ કેન્સલ, બરાબર 1 થાય. ઓકે, એની 1 ઘાત છે, n-n 0 ઘાત છે. ઓકે, તો પ્રથમ પદની ઘાત અહીંયા રહેલી સંચયમાં રહેલી બે કિંમતની બાદબાકીથી મળે છે. સિમિલર બીજા પદમાં તો બહુ સહેલું. અહીં 0 છે તો બીની 0 ઘાત, 1 છે તો બીની 1 ઘાત, 2 છે તો બીની 2 ઘાત, n-1 છે તો બીની n-1 ઘાત, n છે તો બીની n ઘાત. કેટલું સહેલું કરી દીધું ભાઈ. એટલે જ અવલોકન કરવું ખૂબ મહત્વનું છે. અવલોકન કરી નાખો ને એટલે ફટાફટ વાત થઈ જાય. સરસ, આ દૂર કરી નાખીએ છીએ. ઓકે, સિગ્મા એટલે શું એ સમજવાની વાત હતી ને ભાઈ. ત્યાં ગાડી આપણી પહોંચી હતી. સિગ્મા એટલે આને સિગ્મા કહેવાય, સરવાળો થાય. અહીંયા ચલ લખવામાં આવે. ધારો કે અહીંયા r લખો તો અહીંથી શરૂઆત કરવાની થઈ. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ r બરાબર ક્યાંથી, તો કે 1 થી ક્યાં સુધી, તો કે 5. અહીં ઉપર લખ્યું હોય ત્યાં સુધી સરવાળો કરવાનો. હવે r બરાબર 1 થી શરૂ થાય ને એટલે r ની કિંમત અહીંયા 1 મૂકી દેવાની. આનો અર્થ કહું છું. અર્થ r બરાબર 1 થી 5 નો અર્થ કહું. r બરાબર 1 અહીં મૂકી દેવાનું. મૂકી દીધા પછી આમ હાલો એટલે સિગ્મા નિશાની, સિગ્મા એટલે તો સરવાળો થાય. પછી r ની કિંમત અહીંથી બીજી કિંમત 1 પછી કેટલા 2 અહીંયા મૂકવાના. આરની જગ્યાએ કિંમત અહીંથી જે કિંમત મળતી જાય આમાં મૂકતી જવાની. વળી પાછું આમ સિગ્મા એટલે સરવાળો. પછી r બરાબર હવે કેટલા 3 અહીં મૂકો. વળી પાછું સિગ્મા એટલે સરવાળો. ઓકે, r બરાબર પછી કેટલા મૂકવાના 4. ઓકે, r બરાબર એના પછી 5 ઉપર આવે એટલે વાત પૂરી. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં સિગ્માની વાત થોડીક સમજાતા, બસ એ રીતે જ વાત છે. તો આપણે ઉપર છે એ એક પેટર્નમાં છે તો એને સિગ્મામાં લખી શકાય. ઓકે, તો એ જ લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ સિગ્મા સમજાઈ ગયું છે એને દૂર કરી નાખીએ છીએ. સિગ્માને આપણે વિસ્તરણને આપણે સિગ્મામાં લખવું હોય તો કેમ લખી શકીએ? બહુ સિમ્પલ વાત છે. સિગ્મા, ચાલો NC0 NC1 n તો ફિક્સ રહે છે ને, NCn સુધી ફિક્સ રહે છે. n કોનામાં બદલાવ થાય છે? અહીં 0 છે, 1 છે, 2 છે, બદલાવ થાય છે. અહીંયા r કહી દો. ઓકે, NCr. એ પાછું જો અહીં n-1 n-2 પાછું n ફિક્સ છે એટલે અહીંયા n-r. હમણાં તમે કીધું હતું એ કેવી રીતના મળે, તો કે 2 ની બાદબાકી. બી કેવી રીતના મળે, તો કે અહીંયા જે લખ્યું હોય r ઘાતથી. r ક્યાંથી શરૂઆત થાય, તો કે 0 થી ક્યાં સુધી, તો કે n સુધી. બસ આને આમ લખી શકાય ટૂંકમાં. એટલું મોટું ન લખવું હોય તો તમે કહો 2 નું અર્થઘટન સરખું થાય. હા ભાઈ, જો આને છોડો તો આમ થાય. r બરાબર 0 આમાં મૂકો પહેલાં એટલે અહીંયા આવશે NC0. ઓકે, એની n-0 અને બીની 0 ઘાત પ્લસ બીજું કાંઈ સમજાય જ નહીં. આમાં આરની જગ્યાએ 0 મૂકી દો, વાર્તા પૂરી. હવે પછી આમ તમારે ચાલવું પડે એટલે સિગ્મા એટલે સરવાળો. r બરાબર 1 આમાં મૂકવું જો, જ્યાં જ્યાં r દેખાય ને આવવાનું, બાકી બધું એમને. NC1 એની n-1 અને બીની r બરાબર તો 1. ઓકે, પાછું સિગ્મા એટલે સરવાળો.
હવે આરની કિંમત અહીંયા 1 પછી કેટલી આવે તો કે 2 એટલે NC2 ચાલો એની n-2 કારણ કે આરની જગ્યાએ 2 મૂકી છે બીનો સ્ક્વેર પ્લસ પાછું ડોટ 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 ચાલો હજી અહીંયા આર બરાબર કેટલા મૂકશું n-1 એટલે NC(n-1) એની કેટલી ઘાત આવે હા n માઇનસ આરની જગ્યાએ n-1 મૂકો પાછું સાદુરૂપ આપણે સમજી શકાય આ n-r હોય n માઇનસ એનની આરની જગ્યાએ n-1 મૂકી સાદુરૂપ n-n+1 બરાબર 1 આવે છે ઓકે નો પ્રોબ્લેમ એટલે અહીં 1 ઘાત છે બીની ઘાત તો r જ છે r એટલે n-1 પ્લસ NCn છેલ્લી કિંમત ફાઇનલ r બરાબર n રાખીએ છીએ એની ઘાત કેટલી n-n એટલે 0 ઘાત અને બીની કેટલી ઘાત થાય આરની જગ્યાએ n રાખ્યા છે તો એ જ છે આ વિસ્તરણ એવું જ છે NC0 એની n ઘાત બીની 0 ઘાત NC1 એની n-1 બીની 1 ઘાત NC2 a⁻n-2 b સ્ક્વેર સિમિલર જ મળે છે તો સિગ્મા મેં નામ લખી શકી ઓકે ક્લિયર દ્વિપદી પ્રમેયની વાત એકદમ ક્લિયર છે હવે દ્વિપદી પ્રમેયમાં a અને b ની કિંમત તો કોઈ પણ રાખી શકાય વિચારી શકાય ઓકે હવે આવું જ તમે વચ્ચે માઇનસ રાખીને પણ કામ કરી શકો એની પણ વાત આપણે કરી દઈએ અત્યારે બધા સ્ટેપ પ્લસ આવે જો વચ્ચે પ્લસ હોય a પ્લસ b હોય તો બધા જ સ્ટેપની અંદર વચ્ચે પ્લસની નિશાની આવે જો અહીંયા પ્લસ 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 ચિંતાનો વાત નથી કમ્પ્લીટ કરી શકાય છે ઓકે વચ્ચે માઇનસ હોય a માઇનસ બીની n ઘાત હોય તો શું કરવું એની પણ વાત આપણે કરી દઈએ એનું વિસ્તરણ આપણે કરીએ છીએ એ જ રીતે વિચારીએ ચાલો મુદ્દા લખ્યા છે મુદ્દાની વાત કરીએ એ પહેલાં a માઇનસ બીની n ઘાતના વિસ્તરણની વાત આપણે કરવાનું વિચારીએ ચાલો તો તમે અહીં લખશો NC0 ઓકે હવે આ લખતા પહેલાં તમે તો દ્વિપદી પ્રમેય મેળવ્યું છે તો સરવાળા માટે મેળવ્યું છે તો આને તમે આમ ન લખી શકો આમ ન લખી શકો a પ્લસ માઇનસ બી અને એની n ઘાત લખી જ શકાય ને પ્લસ માઇનસ માઇનસ પ્રથમ પદને દ્વિતીય પદ n ઘાત હવે અહીંયા તમે દ્વિપદી પ્રમેય જે વિચાર્યું છે એ લખી શકો NC0 ઓકે એની n ઘાત માઇનસ બીની 0 ઘાત પહેલા પદની મહત્તમ બીજા પદની 0 પછી નિશાની પ્લસ કારણ કે વચ્ચે પ્લસ નિશાની રાખી છે આ પહેલું પદ એ છે બીજું પદ માઇનસ બી છે આવું કરી નાખ્યું છે પછી તમે NC1 લખશો ઓકે પછી એની કેટલી ઘાત n-1 પહેલા પદની અને બીજું પદ છે માઇનસ બીની 1 ઘાત પછી તમે લખશો NC2 ઓકે એની n-2 ઘાત અને માઇનસ બીનો સ્ક્વેર પછી તમે લખશો NC3 પછી એની n-3 પછી તમે લખશો માઇનસ બીની 3 ઘાત પછી આવું તમે પ્લસ 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 કર્યા જ રાખશો છેલ્લે તમે લખશો NCn હા એની n-n ઘાત અને માઇનસ બીની કેટલી ઘાત n ઘાત આવું લખશો ઓકે આનું સાદુરૂપ આપી દો તો NC0 થાય એની n ઘાત કોઈ પણની 0 ઘાત હમણાં આપણે કીધું હતું કોઈ પણ ઘાતાંક હોય એની 0 ઘાત બરાબર 1 બીની 0 ઘાત બરાબર 1 એ -5ની 0 ઘાત બરાબર 1 કોઈ પણની 0 ઘાત કોઈ પણ રિયલ નંબર વાસ્તવિક સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય ઓકે તો કોઈ વાંધો નથી અહીંયા 1 આવશે 1 સાથે ગુણાય તો એની n ઘાત જ રહીએ આ NC1 છે એની n-1 ઘાત ઓકે અને માઇનસ બીની 1 ઘાત એટલે માઇનસ બી તો પ્લસ માઇનસ માઇનસ અહીં માઇનસ કરી નાખો અહીંથી માઇનસ આવ્યું પ્લસ માઇનસ માઇનસ ઓકે અહીંયા પ્લસ NC2 બી તો લખવાના રહી જ ગયા ભાઈ બી તો લખવા પડશે ને ભાઈ હા એની n-1 ઘાત ગુણ્યા બીની 1 ઘાત આ માઇનસ બી હતા તો માઇનસ પ્લસ માઇનસ કરી નાખ્યા ઓકે હવે પ્રોબ્લેમ નથી પ્લસ NC2 લખો એની n-2 લખો માઇનસ બીનો સ્ક્વેર ભાઈ માઇનસ બીનો સ્ક્વેર વર્ગ કરો એટલે બી સ્ક્વેર એ લખી શકાય માઇનસ બીનો સ્ક્વેર વર્ગ યુગ્મ ઘાત હોય કોઈ પણ ઘાતાંકની તો -1નો સ્ક્વેર એટલે 1 થઈ જશે ઓકે નો પ્રોબ્લેમ અહીંયા NC3 એની n-3 માઇનસ બીની 3 ઘાત સાદરૂપ તમને આવડે છે માઇનસ બીની 3 ઘાત બરાબર -1ની 3 ઘાત ઇન્ટુ બીની 3 ઘાત આ -1 ગુણ્યા બીની 3 ઘાત બરાબર માઇનસ બીની 3 ઘાત આમ સિમ્પલી સીધું જ લખી શકાય એટલે અહીંયા માઇનસ બીની 3 ઘાત આવે તો માઇનસ અને આગળ પ્લસ હતા ત્યાં માઇનસ લખી શકાય આનો જવાબ માઇનસ બીની 3 ઘાત આવ્યો આગળ પ્લસ માઇનસ માઇનસ પછી વળી પાછું આમાં તમે લખો એટલે -1ની n ઘાત માઇનસ બીની n ઘાત છે તો -1ની n ઘાત આમાં કેમ -1ની 3 ઘાત આવી હતી માઇનસ બીની 3 ઘાત તો -1ની 3 ઘાત ઇન્ટુ બીની 3 ઘાત માઇનસ બીની n ઘાત હોય તો -1ની n ઘાત ઇન્ટુ બીની n ઘાત એટલે -1ની n ઘાત આગળ લખી નાખું છું NCn છે એની n-n ઘાત એટલે 0 એટલે 1 કોઈ પણ ઘાત
કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય એટલે 1 1 નો લખો તોય ચાલે ગુણાકારમાં, એટલે કોઈ પ્રોબ્લેમવાળી વાત નથી. અને છેલ્લે બીની એન ઘાત છે. આ a માઇનસ બીની એન ઘાતનું વિસ્તરણનું સૂત્ર આવ્યું, એ અહીં ફાઇનલ લખ્યું છે. a માઇનસ બીની એન ઘાત, જો NC0 પછી એની એન ઘાત, પછી NC1 એની n માઇનસ 1 બીની એક ઘાત, NC2 એની n માઇનસ 2 બી સ્ક્વેર, NC3 એની n માઇનસ 3 બીની 3 ઘાત, -1 ની n ઘાત, NCn એની 0 ઘાત, એટલે હમણાં કીધું એમ 1 અને બીની n ઘાત. ઓકે, એ લખ્યું છે. ફક્ત આપણે કરીએ છીએ એ જ રીતે આવે. જો એની n ઘાત n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 એમ કન્ટિન્યુ એની 0 ઘાત સુધી. સિમિલર બીની 0 ઘાત, બીની 1 ઘાત, બીની 2 ઘાત, બીની 3 ઘાત. ઓકે, એમ બીની n ઘાત સુધી આપણે a પ્લસ બીની n ઘાતના વિસ્તરણની વાત વિચારી હતી એ જ રીતે આવે છે. ફક્ત નિશાની વચ્ચે ઓમાં પ્લસ બધે આવતા હતા, આમાં પ્લસ પછી માઇનસ એ રીતે કન્ટિન્યુટી અલ્ટરનેટિવ પ્લસ માઇનસ આવે. પહેલું સ્ટેપ પ્લસ, પછી માઇનસ છે, પછી પ્લસ છે, પછી માઇનસ છે, એના પછીનું સ્ટેપ પાછું પ્લસ આવશે, પછી માઇનસ, એમ કન્ટિન્યુ પ્લસ માઇનસ આવશે. બસ એટલો ભેદ છે. તો સીધું જ તમે દ્વિપદી પ્રમેય a માઇનસ બીની n ઘાત માટે હવે આ સૂત્ર પ્રમાણે લખી શકશો. ઓકે, મુદ્દાની વાત બાકી ન રહી જાય ભાઈ, કરી દો. ચાલો, દ્વિપદી પ્રમેયમાં આવતા સહગુણકોને NCR કહેવાય. દ્વિપદી પ્રમેયમાં જે આ સહગુણકો મળે છે ને ભાઈ, એને NCR કહેવાય. NCR જ કહેવાય ને. NC0 NC1 NC2 NC3 આ બધા દ્વિપદી પ્રમેયના સહગુણકો છે. દ્વિપદી સહગુણકો, દ્વિપદી પ્રમેયના જે સ્ટેપ આવે છે એ સ્ટેપના બધાના સહગુણકો છે. દ્વિપદી સહગુણકો એને કહેવાય. a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં કેટલા પદ હોય તો કે n+1. હમણાં આપણે જોયું હતું 3 ઘાત હતી તો 4 પદ મળતા હતા, 4 ઘાત હતી તો 5 પદ મળતા હતા. n ઘાત હોય તો પદોની સંખ્યા કેટલી થાય? n+1. NC1 થી NCn સુધી એલા n પદો થયા અને આ એક પદ NC0 વાળું, એટલે n+1 કુલ પદોની સંખ્યા n+1 મળે. ઓકે, વિસ્તરણના દરેક પદમાં a અને b ના ઘાતાંકનો સરવાળો n થાય છે. સાચી વાત છે ભાઈ, ઘાતાંકનો સરવાળો n. અહીં n-1 + 1 એટલે n, અહીંયા n-2 + 2 એટલે n, n-3 + 3 એટલે n. બધે ઘાતાંકનો સરવાળો n થાય છે. ઓકે, a પ્લસ બીની n ઘાતના વિસ્તરણના સૂત્રમાં b ને બદલે -b લઈ તો આ પ્રકારનું પ્લસ માઇનસ એવું આપણને સૂત્ર મળે. ઓકે, બધી જ એકદમ ક્લિયર વાત થઈ ગઈ છે. રેડી? હવે આ દ્વિપદી પ્રમેય આધારિત દાખલાઓની પણ વાત આપણે કરવી પડે. a અને b ની જગ્યાએ તમે કોઈ પણ રાખી શકો. a બરાબર 1 રાખો, b બરાબર ધારો કે x રાખો તો શું થાય, બસ એની ચર્ચા કરવી હોય તો એ કરી શકાય. પછી દાખલામાં જઈ. ચાલો, જો a પ્લસ બીની n ઘાતનું વિસ્તરણ સૂત્રની અંદર a બરાબર 1 રાખવા છે અને b બરાબર x રાખવા છે તો આ પ્રકારનું સૂત્ર મળે. x ને બદલે -x રાખો તો આ પ્રકારનું સૂત્ર મળે. સૂત્ર પાછા બે નવા મળ્યા. અલગથી યાદ રાખવાની જરૂર નથી, કારણ કે દ્વિપદી પ્રમેય તો એક જ સૂત્ર છે. એમાં a અને b ની કિંમત કોઈ પણ તમે વાસ્તવિક સંખ્યા રાખી શકો એવું સ્પષ્ટ કીધું છે રાખવાની. જેમ વાસ્તવિક કિંમત બદલાવો એમ તમને નવા વિસ્તરણ સૂત્ર મળતા જાય. હવે આપણે a પ્લસ બીની n ઘાત છે એનું વિસ્તરણ સૂત્ર હમણાં આપણે લખ્યું તો એમાં લખી શકી NC0 એની n ઘાત બીની 0 ઘાત પ્લસ NC1, જોજો ખાસ, એની n-1 બીની 1 ઘાત. હવે તમને આ પરફેક્ટ આવડી ગયું છે. NC0 એની n-2 બીનો સ્ક્વેર. આમ કન્ટિન્યુ આગળ વધો તમે, છેલ્લે NCn આવશે, એની 0 ઘાત થશે, બીની n ઘાત થશે. ઓકે, જો હજી થોડુંક વ્યવસ્થિત લખીએ તો NC0 એટલે 1 જ થાય. હા, તમારે લખવું હોય તો લખી શકો, આ 1 થાય. એની n ઘાત છે, આ 1 થશે, પ્લસ NC1 એટલે n લખી શકાય, કોઈ વાંધો નથી. અહીં NC0 રાખવા હોય તો વાંધો નથી, મજા આવે સમજવામાં, એટલા માટે આવું આપણે કરીએ છીએ. NC0 NC1 NC2 એવું છે. અને એની n ઘાત n-1 ઇન્ટુ b પ્લસ NC2 એની n-2 ઘાત b સ્ક્વેર. આમ કન્ટિન્યુ NCn અને બીની n ઘાત એની 0 ઘાત એટલે 1. ઓકે, આ a પ્લસ બીની n ઘાતનું દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે. હવે આમાં મારે કરવાનું શું છે તો કે a બરાબર 1 રાખો, ચાલો, અને b બરાબર x રાખો. આ સમીકરણની અંદર એવું મૂકો તો a બરાબર 1 અને b બરાબર x, તો 1 + x ની n ઘાતનું સૂત્ર મળે. ઓકે, NC0 એનમાં તો કાંઈ ફેરફાર નથી કરવાનો, ફક્ત a બરાબર 1 અને b બરાબર x મૂકવાના છે. મૂકો ચાલો. NC0 a એટલે 1 એની n ઘાત પ્લસ NC1 a એટલે 1 એની n-1 ઘાત b એટલે x પ્લસ NC2 a એટલે 1 એની n-2 b એટલે એની જગ્યાએ મૂકવાના છે x એનો સ્ક્વેર પ્લસ ... છેલ્લે NCn b એટલે x
એની એન ઘાત જોજો ચેક કરી લેજો પાછું ભાઈ એ બરાબર 1 મૂક્યા છે જ્યાં એ દેખાણા ત્યાં 1 મૂક્યા છે અને બી દેખાણા ત્યાં x મૂક્યા છે તો સૂત્ર આવું મળી ગયું આપણને NC0 પ્લસ NC1 1ની ગમે એટલી ઘાત એટલે 1 થાય 1ની ગમે એટલી ઘાત 1ની 5 ઘાત કરો 50 ઘાત કરો 1 જ આવે નો પ્રોબ્લેમ એટલે અહીંયા x પ્લસ NC2 પાછી 1ની n-2 ઘાત એટલે 1 સાથે ગુણાકાર એટલે સંખ્યા પોતે જ કારણ કે એકમ ઘટક છે x સ્ક્વેર પ્લસ ડોટ 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 છેલ્લે NCn xની n ઘાત તો આ સૂત્ર આપણને મળી ગયું અને સૂત્ર લખવાનો ફાયદો શું તો પાછું આનું અવલોકન કરો મજા આવી જાય જો આગળ પેલું પદ 1 હોય પાછળ x હોય x એટલે કોઈ પણ સંખ્યા તો મજા આવે NC0 NC1 NC2 NCn અને બીજું પદ છે એની 0 ઘાતથી શરૂઆત થાય xની 0 ઘાત પછી xની 1 ઘાત xની 2 ઘાત એમ xની n ઘાત સુધી શું વાત છે NC0 થી સ્ટાર્ટ NC0 NC1 NC2 NCn અને xની 0 ઘાત xની 1 ઘાત xની 2 ઘાત એમ xની n ઘાત સુધી એટલે બીજું પદ છે એની ઘાત આમ એક એક વધારતા જાવ તમે સિમ્પલ થઈ જાય સિમિલર x ને બદલે -x રાખી તો સૂત્ર આપણને મળવા પાત્ર છે આવું જ મળે 1 - xની n ઘાત તો ફેર શું આવશે આમાં પ્લસ માઇનસ અલ્ટરનેટિવ NC0 એટલે 1 થાય એ આપણને ખબર છે NC0 આપણે એટલા માટે રાખીએ છીએ આપણને ખબર પડે NC0 થી NCn સુધી સહગુણકો વર્ક કરે છે આમ NC1 પછી NC2 NC3 એમ કન્ટિન્યુ તમે લખો એટલે NCn સુધીની કામગીરી થાય બીજું હવે તમારે આની અંદર x બીજા પદની અંદર x છે બીજા પદની અંદર x છે એટલે xની 0 ઘાત એટલે 1 નો લખો તોય ચાલશે કારણ કે ગુણાકારમાં 1 આવે છે પછી xની 1 ઘાત પછી xની 2 ઘાત એમ xની 3 ઘાત એમ અહીં xની n ઘાત લખો ઓકે વચ્ચે માઇનસ નિશાની છે તો પેલું સ્ટેપ પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ આમ કન્ટિન્યુટી આગળ વધે અહીંયા છેલ્લે આપણને ખબર ન પડે એટલે -1ની n ઘાત લખવી પડે -1ની n ઘાત એટલા માટે લખવી પડે કે જો n યુગ્મ હશે તો પ્લસ સ્ટેપ થશે n અયુગ્મ એકી સંખ્યા હશે તો અહીં માઇનસ આવશે ક્લિયર છે પ્લસ માઇનસ એમ વચ્ચે માઇનસ હોય તો આ 1 - x એની n ઘાત અથવા તો 1 + x એની n ઘાતના વિસ્તરણના સૂત્રો થયા ઓકે ઘણા સૂત્ર કર્યા દાખલા કરીએ થોડાક આની અંદર વિસ્તરણ જ કરવાના છે તમને 3 ઘાત 4 ઘાત 5 ઘાત દ્વિપદીમાં આપ્યા હશે દ્વિપદીની આખાની સંયુક્ત કાઉન્સની ઘાત આપી હશે બસ તમને કીધું હશે કે વિસ્તરણ કરો ઇઝીલી કરી શકાય ચાલો એવા પ્રકારના દાખલામાં પણ કામ કરી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આ ચેપ્ટરની અંદર નવું કાંઈ નથી જો સિમ્પલ દાખલો છે ભાઈ દાખલો શું છે 1 - 2x એની 5 ઘાત હવે આપણે છે ને આ દાખલો ગણીને ત્યારે સૂત્રમાં નહીં પડીએ સૂત્રની આપણને ખબર જ છે જો 1 આવે છે આગળ એટલે ચિંતા નથી મજા આવી જાય કારણ કે પહેલા પદની ગમે એટલી ઘાત કરો તો 1ની ગમે એટલી ઘાત કરો તો 1 થાય હમણાં આપણે સૂત્ર શીખાય એ જ રીતની વાત થઈ 5 ઘાત છે એટલે 5C0 થી સ્ટાર્ટ થઈ જો 5C0 લખો પછી 5C1 બસ આ જ રીતે ક્રમમાં લખવાનું પછી 5C2 ઓકે પછી 5C3 ઓકે પછી નીચે લખીએ કાંઈ વાંધો નહીં 5C4 અને છેલ્લે 5C5 બધાય સહગુણકો લખીને કે એ તો ખબર હતી 5C0 શરૂ કરીને 5C5 સુધી આવે પહેલા પદની હું ચિંતા એટલા માટે નથી કરતો કારણ કે પહેલું પદની ગમે એટલી ઘાત કરશો તો શું થશે એક જ મળશે અને ગુણાકારમાં એક હોય તો એકમ ઘટક છે ગુણાકાર માટેનો સંખ્યા પોતે જ આવે હમણાં આપણે જોયું તો બીજા પદની વાત કરીએ 2x પહેલું પદ 1 બીજું પદ 2x પ્લસ માઇનસમાં બે માટે આપણે ખબર પડી ગઈ છે વચ્ચે પ્લસ હોય તો બધાય પદ પ્લસ થશે બધાય પદની વચ્ચે પ્લસ નિશાની આવશે માઇનસ હશે અહીંયા તો બધા પદની વચ્ચે પ્લસ નિશાની નહીં આવે અલ્ટરનેટિવ પહેલાં પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ એ રીતે વર્ક થશે નો પ્રોબ્લેમ આ બીજું પદ 2x એટલે અહીં 2xની 0 ઘાત પછી અહીં લખવાનું થાય 2xની 1 ઘાત પછી અહીં લખવાનું થાય 2xની 2 ઘાત પછી અહીં લખવાનું થાય 2xની 3 ઘાત પછી અહીં લખવાનું થાય 2xની 4 ઘાત ઓકે પછી અહીં લખવાનું થાય 2xની 5 ઘાત તમે જોજો ભાઈ 0 ઘાતથી આમ કન્ટિન્યુ એક એક વધતી ગઈ 2x હતું તો પહેલું પદ હતું 1 બીજું પદ હતું 2x તો પહેલા પદ માટે તો ચિંતા નથી કારણ કે આગળ 1 છે નકર એની મહત્તમ ઘાતથી એક એક ઘાત ઘટતી જાય પણ એકની ગમે એટલી ઘાત કરો તો એક ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક છે એટલે આપણે હમણાં સૂત્ર તારવી લીધું પાછળ જે બી પદ છે એટલે કે બીજું પદ છે એની 0 ઘાતથી શરૂ કરીને એક એક વધારતા જાવ અને આવું આગળ 1 હોય ને ત્યારે મજા આવે જાય 0 હોય તો 0 ઘાત આવે 1 હોય તો 1 ઘાત 2 હોય તો 2 ઘાત 3 હોય તો 3 ઘાત 4 હોય તો 4 ઘાત ને 5 હોય તો 5 ઘાત કારણ કે બીજું પદ છે ને બીજા પદમાં આપણે દ્વિપદી પ્રમેયમાં એ જ રીતે વર્ક કર્યું હતું ઓકે નિશાની કેવી મૂકશું ભાઈ વચ્ચે માઇનસ છે એટલે પેલું પદ પ્લસ આગળ પ્લસ નિશાની હોય ને એમ વાત છે આ માઇનસ પછી પ્લસ માઇનસ ઓકે પ્લસ માઇનસ
જો -1ની n ઘાતની તમારે ચિંતા નથી કરવાની, ઓટોમેટિક થઈ જાય. -1ની 5 ઘાત આવત અહીંયા, -1ની 5 ઘાત એટલે માઇનસ, એ માઇનસ ઓટોમેટિક આવી ગઈ. n માટે તેટલા માટે લખતા હતા કે n એટલે કેટલી ઘાત એ આપણને ખબર નથી, વ્યાપક સૂત્રની અંદર આપણે લખતા હતા એટલે -1ની n ઘાત લખ્યા. ઓમાં અલ્ટરનેટિવ પ્લસ માઇનસ મૂકશો એટલે ફાઇનલ તમને મળી જ જશે નિશાની કેવી મળશે. ઓકે, સાદુરૂપ આપી દો, વિસ્તરણ આખું કરવાનું. 5c0 એટલે 1, સંચયનું સીધું સાદુરૂપ છે. કોઈ પણનું ઘાતાંકની વાત આવે 0 ઘાત એટલે 1 છે, માઇનસ 5c1 એટલે 5 ગુણ્યા 2x, ચાલો પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4 સંચય, નીચે 2 ગુણ્યા 1, પાછું આ 2x હોલ સ્ક્વેર છે એટલે 2નો સ્ક્વેર 4x સ્ક્વેર, માઇનસ 5c3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 3 ડિજિટ લખવા પડે, નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઓકે, પાછું અહીં હોલ ક્યુબ છે, 2xની આખા કાઉન્સ ઉપર 3 ઘાત છે તો 2ની 3 ઘાત એટલે 8 લખવા પડે, xની 3 ઘાત. ઓકે, પ્લસ 5c4 એટલે 5 4 3 2, 4 ડિજિટ, નીચે 4 3 2 1. ઓકે, આમ કેન્સલ તો થઈ શકે છે, કોઈ વાંધો નથી. અહીંયા 16 થશે, 2ની 4 ઘાત એટલે xની 4 ઘાત. ઓકે, માઇનસ 5c5 એટલે 1, 5c4 એટલે 5c1 થાય. પ્રમેય આપણે સંચયમાં ભણ્યા છીએ, આમનન કરો તો વાંધો નથી. 2ની 5 ઘાત એટલે 32, xની 5 ઘાત આવું થશે. ચાલો સાદુરૂપ ફાઇનલ 1 માઇનસ 10x, અહીંયા સાદુરૂપ આપી દો 2 એટલે 5 દુ 10, 10 ગુણ્યા 4 એટલે 40 x સ્ક્વેર, અહીંયા 3 કેન્સલ છે, ચાલો અહીંયા 2. ઓકે, 5 ગુણ્યા 2 એટલે 10 આવે છે, 10 ગુણ્યા 8 એટલે 80 x ક્યુબ, અહીંયા 5 16 પંચા પાછા 80. ચાલો xની 4 ઘાત અને માઇનસ 32 xની 5 ઘાત. તો આ 1 માઇનસ 2xની 5 ઘાતનું વિસ્તરણ થઈ ગયું. આ ફાઇનલ આન્સર છે તમારો. છે ને સહેલું, કાંઈ દમ નથી. જે દ્વિપદી પ્રમેય છે એ જ પ્રમાણે આપણે પહેલાં લખી નાખવાનું, પછી સિમ્પલ સાદુરૂપની વાત છે. ઓકે, થઈ શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચોથો પ્રશ્ન છે અને સહેલો છે ભાઈ. આવી રીતના અંશ અને છેદની અંદર વાત કરી, પણ પદ તો બે જ છે ભાઈ. આ પહેલું પદ, આ બીજું પદ, ઘાત 5 છે તો વિસ્તરણ તો થઈ શકશે. x/3 પ્લસ 1/x. તો અહીંથી કંઈ લસા લઈને સાદુરૂપ આપવું નથી ભાઈ. આપણે તો દ્વિપદી પ્રમેય સીધું લગાડીએ, આ પહેલું પદ ને બીજું પદ. ઓકે, તો આપણે 5c0 થી સ્ટાર્ટ કરશું. 5c0 ઉપર 5 ઘાત છે ને એટલે 5c0 થી સ્ટાર્ટ કરીએ. પહેલા પદની મહત્તમ ઘાત હોય એટલે x/3 એની કેટલી ઘાત આવશે? 5 ઘાત. અને બીજું પદ હોય 1/x એની 0 ઘાત થાય. વચ્ચે પ્લસ નિશાની છે એટલે બધા પદોની વચ્ચે પ્લસ નિશાની આપણે લખવાની થશે. પછી 5c1. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો x/3 છે એની ઘાત 1 ઘટશે, 4 ઘાત. આમે ખબર પડે 5માંથી 1 બાદ એટલે 4 ઘાત આવે. 1/x આપણે લખીએ છીએ એની 1 ઘાત આવશે, પ્લસ 5c2. ઓકે, x/3 એની 3 ઘાત થશે, 1/x એનો સ્ક્વેર થશે, પ્લસ 5c3. ચાલો x/3 પહેલું પદ છે એની ઘાત હજી 1 ઘટશે એટલે 2 ઘાત થશે. 1/x એની આગળના સ્ટેપમાં 2 ઘાત હતી તો અહીંયા 3 ઘાત. પછી 5c4. ચાલો x/3. ઓકે, એની 1 ઘાત અને 1/x એની કેટલી ઘાત થશે? ચાલો વિચારો, 1/xની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આગળના સ્ટેપમાં 3 ઘાત હતી, પ્લસ 5c5. ઓકે, x/3 એની 0 ઘાત, 1/x એની 5 ઘાત. હવે પાછું ચેક કરી લેવાય એક વખત. 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. x/3 પહેલું પદ છે એની 5 ઘાત, પછી 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત ને 0 ઘાત. સિમિલર એના પછીનું બીજું પદ છે એની 0 ઘાત, 1/x ની 1 ઘાત, પછી 2 ઘાત આવે, 3 ઘાત આવે, 4 ઘાત આવે, 5 ઘાત આવે. સરવાળો ઘાતાંકનો 5, 5, 3 + 2 એટલે 5, 5, 5 અને 5 થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. બધે પ્લસ લખ્યા છે, ક્લિયર થઈ શકે. અહીંથી નહીં ખબર પડે. 5 - 0 એટલે 5, 5 - 1 એટલે 4, 5 - 2 એટલે 3, 5 - 3 એટલે 2, 5 - 4 એટલે 1, 5 - 5 એટલે 0. અને અહીંયા 0 હોય તો બીજા પદની 0 ઘાત, 1 ઘાત, બીજા પદની 2 ઘાત, 3 હોય તો 3 ઘાત, 4 છે તો 4 ઘાત, 5 છે તો 5 ઘાત. ઘણી રીતે આપણે વિચારી શકીએ છીએ. ઓકે, ઇક્વલ ટુ. હવે તો સંચય પ્રમાણે સાદુરૂપ તમને આવડે છે. 5c0 એટલે 1, x ની 5 ઘાત અને 3 ની 5 ઘાત એટલે 243.
ઓકે, આની 0 ઘાત એટલે તો પાછું 1 થાય. આ 5 x ની 4 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81. ઓકે, 1/x પ્લસ 5c2 છે એટલે 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 x ની 3 ઘાત નીચે 3 ની 3 ઘાત એટલે 27. ઓકે, 1 નો સ્ક્વેર એટલે 1 x સ્ક્વેર, નો પ્રોબ્લેમ. ચાલો હજી આગળ. પ્લસ 5c3 છે એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 નીચે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સંચય આપણને આવડવું જોઈએ. x સ્ક્વેરના છેદમાં 3 નો સ્ક્વેર એટલે 9. 1 ની ઘાત કેટલી છે? 3 ઘાત, તો 1 જ થઈ. અને અહીંયા x ની 3 ઘાત, નો પ્રોબ્લેમ. ચાલો આ સંચય છે, અહીં છેદ નથી કર્યો તો x/3 લખ્યું, બે જુદું જુદું છે. સંચયનો સંકેત વાપરો 5c4 એટલે 5 જ થાય ખરેખર. આમ લખવું હોય તો વાંધો નથી, 4 ડિજિટ લખો, નીચે 4 ફેક્ટોરિયલ. ઓકે, અને x/3 ગુણાકારમાં, અને એના ગુણાકારમાં 1 ની 4 ઘાત એટલે 1 x ની 4 ઘાત, નો પ્રોબ્લેમ. 5c5 એટલે 1, 0 ઘાત એટલે 1, 1 ની 5 ઘાત એટલે 1 અને x ની 5 ઘાત, નો પ્રોબ્લેમ. ફાઇનલ ટચ આપી દઈ. x ની 5 ઘાતના છેદમાં 243. ઓકે, છેદ નથી ઉડતા તો કાંઈ વાંધો નહીં. 5 ના છેદમાં 81. x ની 4 ઘાતને નીચે x કેન્સલ કરો એટલે x ની 3 ઘાત ઉપર વધે. પ્લસ અહીંયા છેદ ઉડે છે તો ઉડાડો, આમ ઉડે છે ને. ઓકે, હવે નથી ઉડતા તો 10 ના છેદમાં 27. x ની 3 ઘાત છે, નીચે x સ્ક્વેર કેન્સલ કરો એટલે x બચે. અહીંયા આવી જાય આ 3, અહીંયા 2, 10 થયા એટલે પાછું પ્લસ 10 ના છેદમાં 9 અને x સ્ક્વેરની નીચે x ની 3 ઘાત છે, x સ્ક્વેર ઉડે એટલે નીચે x બચે એટલે આમ 9x. 10 ના છેદમાં 9x એમ વિચારજો. ઓકે, પ્લસ હજી અહીંયા આ 5 કેન્સલ નથી થતા, 5 છે એ કેન્સલ નથી થતા ભાઈ, 5 છે એ કેન્સલ નથી થતા, બચે બાકીનું કેન્સલ થઈ જાય છે, નો પ્રોબ્લેમ. 4 દૂર 3 દૂર 2 દૂર, તો 5 બચે છે, નીચે 3 બચે છે, એક x અહીંથી કેન્સલ થઈ જાય છે એટલે x ની કેટલી ઘાત બચશે? 3 ઘાત બચશે ને ભાઈ. x ની 3 ઘાત બચશે, જે બચે છે એ લખો છેદમાં 4 ઘાત છે, ઉપર x કટ થઈ જશે એટલે 3 ઘાત બચે, પ્લસ નિશાની પાછી 1/x ની 5 ઘાત. આ સાદુરૂપ થઈ ગયું, ફાઇનલ થઈ ગયું છે. હજી ફાઇનલ ટચ માટે એક વખત લખવું હોય તો લખી નાખી. x ની 5 ઘાતના છેદમાં 243. ઓકે, પ્લસ 5 ના છેદમાં 81 x ની 3 ઘાત, પ્લસ 10 ના છેદમાં 27 x, પ્લસ 10 ના છેદમાં 9 ગુણ્યા 1 ના છેદમાં x. આમ જુદું જુદું લખો તો હાલે, 10 ના છેદમાં 9x લખો તો વાંધો નહીં. પ્લસ 5 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં x ની 3 ઘાત અને 1 ના છેદમાં x ની 5 ઘાત. આ ફાઇનલ આન્સર. આમાં હવે લસા લેવાની ને એવું કંઈ જરૂર નથી, એને કીધું તું વિસ્તરણ કરો તો ખાલી વિસ્તરણ કરવાની વાત છે ભાઈ, દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરવાની વાત છે. ઓમ દાખલો મોટો દેખાય છે, જવાબ મોટો, પણ ઓમ સહેલું છે ભાઈ, કારણ કે આપણને પેટર્ન મળી ગઈ છે. ઓકે, હવે કોઈ પણ ઘાતાંક હોય અહીંયા વિસ્તરણ તમે આમ કરી શકો સિમ્પલી, સંચયનું સાદુરૂપ છે અને અંતે તમને ફાઇનલ જવાબ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 101 એની 4 ઘાતની કિંમત મેળવો. તમે સિમ્પલી મેળવી શકો 104 ગુણ્યા 104 ગુણ્યા 104 ગુણ્યા 104. કેલ્ક્યુલેટરની મદદથી ફાઇનલ આન્સર તમને મળી જાય. અહીં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કીધું છે એટલે ફરજિયાત એક પદમાંથી 2 પદ બનાવવા પડે. કોઈ વિદ્યાર્થી 50 + 51 એટલે 101 થાય બનાવે તો 50 ની 4 ઘાત, 50 ની 3 ઘાત, 50 ની 2 ઘાત એમ આગળ વધવું પડે. સામે બીજી બાજુ બીજું પદ છે 51, તો 51 ની 0 ઘાત, 51 ની 1 ઘાત, 51 ની 2 ઘાત, 51 ની 3 ઘાત, 51 ની 4 ઘાત. દાખલો અઘરો થઈ જાય. ઘાતાંક સહેલા મળે અને સહેલી રીતે સાદુરૂપ આપી શકાય એ રીતે ભાગ પાડવાના થયો. તો આના ભાગ પાડવાના હોય તો બધા જ વિદ્યાર્થીઓને ખબર પડે, આમ કરીને તો મજા આવી જાય. 1 + 100, 102 હોય તો 2 + 100, 10 ના ડિજિટની અંદર લખો તો એનો ઘાતાંક કરવો સહેલો પડે એટલા માટે, બરાબર. 99 હોય તો 100 - 1 એ રીતે લખી શકાય. એક પદમાંથી 2 પદ બની ગયા. હવે તો ક્લિયર છે, આપણે કરીએ છીએ એ જ રીતે. 4c0 1 + x જેવું થયું. હા, પેલું પદ 1 છે એટલે એની ચિંતા નથી કરતા. 100 ની 0 ઘાત, પછી 4c1, અહીંયા 100 ની 1 ઘાત પ્લસ 4c2, ચાલો કહેજો 100 ની 2 ઘાત પ્લસ 4c3, 100 ની 3 ઘાત અને પ્લસ 4c4, 100 ની 4 ઘાત. ઓકે, ચાલો 4c0 એટલે 1,
ઘાતાંક એ 0 છે 1, આ 4 થશે, એને ગુણ્યા 100 પ્લસ 4c2 એટલે 4 ગુણ્યા 3, નીચે 2 ગુણ્યા 1, અને 100 નો સ્ક્વેર છે એટલે 1 0 0 0, આમ થાય ને ભાઈ. 4c3 4 3 2, નીચે 3 2 1, ઓકે. 100 ની 3 ઘાત એટલે આમ થશે ને ભાઈ. જો 0 ની ખબર પડે પર 3 ઘાત છે એટલે 1 0 0 0 0 0 0 એમ લખી શકાય, ઓકે. હજી એક પ્લસ 4c4 એટલે 1, અને 1 હાલો 4 ઘાત છે એટલે 0 0 પાછું 0 0 પાછું 0 0 ને 0 0, ઓકે. જો સરળતા મળી ને આપણને 50 પ્લસ 51 કર્યા હોત તો 51 ની 4 ઘાત લખવામાં તકલીફ પડે એટલે આવું કરી નાખ્યું ભાઈ. 10 ના ડિજિટમાં લખો એટલે સહેલું થાય. હવે સાદું રૂપે સહેલું છે. જો આ 1 અહીંયા 400 થશે, ઓકે. અહીંયા આમ છેદ ઉડાડો એટલે 2, 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, આમ છેદ ઉડાડ્યા છે, હા છેદ ઉડાડ્યા છે એટલે અહીંયા 2 આવે છે, 2 ગુણ્યા 3 એટલે 6, એટલે આની સાથે ગુણો એટલે 6 0 0 0 0, ઓકે. પ્લસ 3 કેન્સલ છે, 2 કેન્સલ, 4 આવે છે, 4 0 0 0, અને હજી પાછા 0 0, એકી રહી ન જવા દે, પ્લસ 1, આમ રેડી. અહીંયા જો કેટલા ડિજિટ છે 1 2 3 4 5 6 7 8 9 ડિજિટ છે, ઓકે. તો 1 લખો છો, પછી 1 લખો છો, પછી આમાં કેટલા ડિજિટ છે 1 2 3 4 5 6 અને 7 ડિજિટ છે એટલે 0 પછી 4 લખી શકાય, પછી આમાં કેટલા ડિજિટ 1 2 3 4 5 એટલે પાછું 0 6 લખી શકાય, પછી આમાં કેટલા 1 2 3 એટલે 0 પછી 4 લખી શકાય, પછી આમાં એક જ ડિજિટ છે એટલે 0 અને અહીંયા 1 લખી શકાય. 1 2 3 4 5 6 7 8 ને 9, ઓકે થઈ ગયું. આ ફાઇનલ આન્સર, ઓકે. તમે આનો સરવાળો કરો તો આવું જ કિંમત મળે, ઓકે. આ રીતે બહુ સિમ્પલ રીતે સાદુરૂપ આપી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને તમારે ફાઇનલ કરવાનું છે કે 1.1 એની ઉપર ઘાત કેટલી છે 10,000 ઘાત છે, અથવા તો 1000, કઈ સંખ્યા મોટી છે. આનું દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરો. 1000 એટલે તો કિંમત આપણને પરફેક્ટ ખબર જ છે. તો 1.1 લખ્યું હોય તો સહેલું કરવા માટે શું કરવું પડે 1 પ્લસ 0.1 કરો. હા 1 પ્લસ 0.1 કરો એટલે 1.1 થાય, ઉપર એની ઘાત 10,000, નો પ્રોબ્લેમ. ચાલો 10,000 ઘાત, ઓકે. એટલે અહીંયા તમારે લખવાનું થાય 10,000 દ્વિપદી પ્રમેયો 10,000 C0, 1 છે એટલે એની તો ચિંતા નથી કરવાની, 0.1 બીજું પદ છે એની 0 ઘાત, પ્લસ તમારે અહીં લખવાનું થાય 10,000 C1 કન્ટિન્યુ આવે ને, પછી 0.1 ની 1 ઘાત, પછી શું લખવાનું થાય 10,000 C2 0.1 નો સ્ક્વેર, એમ કન્ટિન્યુ પ્લસ 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 આવે. એટલે બાકી રહેલા, હું લખી નાખું છું, બાકી રહેલા બધા જ ધનપદો જ હોય ને ભાઈ. હા પ્લસ પ્લસ નિશાની જ આવે છે. બાકી રહેલા બધા ધનપદો હોય પ્લસ, આમ છેક સુધી આપણે લખવું નહીં. આનું સાદુરૂપ આપો તો આ 1 થાય, ઘાતાંક 0 હોય એટલે I1 થાય, 10,000 C1 એટલે 10,000 થશે, ઓકે. અને 0.1 છે એટલે 1/10 આવું થાય. અને અહીંયા તો આ સ્ટેટમેન્ટ લખ્યું છે જ, બાકી રહેલા બધા જ ધનપદો અહીંયા આવે, બધા જ ધનપદો, ઓકે નો પ્રોબ્લેમ. ચાલો આ 1 થાય છે, અહીંયા તમે સાદુરૂપ આપો તો આ 1000 થાય છે, પ્લસ બાકી રહેલા બધા જ ધનપદો, નો પ્રોબ્લેમ. એટલે કેટલા થયા આ 1001 થાય છે, પ્લસ બાકી રહેલ બધા જ ધનપદોની વાત છે. ઓકે હવે હું અહીં 1000 લખું તો ક્લિયર તમને સમજાય કે આ મોટું થાય. 1001માં હજી ધનપદો ઉમેરવાના છે. તો આનો જવાબ શું મળી ગયો આપણને? સિમ્પલી દ્વિપદી સાદુરૂપ આપ્યું તો ખબર પડી ગઈ. 1.1 ની 10,000 ઘાત એ 1000 કરતાં મોટી કિંમત છે. ઓકે છે ને સિમ્પલ, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને જ વાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ.
ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો દ્વિપદી પ્રમેયની મદદથી આ સાદુરૂપ આપવાનું છે. કેનું આપવાનું? તો કે a પ્લસ બીની 4 ઘાત માઇનસ a માઇનસ બીની 4 ઘાત. ઓકે, અને આન્સર મળે ને એ આન્સરને ઉપરથી આન્સર પરથી આનું મૂલ્ય શોધવાનું. પહેલાં આનું સાદુરૂપ તો આપી દઈ. ઓકે, તો ઇક્વલ ટુ, ચાલો a પ્લસ બીની 4 ઘાત છે તો શું કરી શકાય? 4c0 a પ્લસ બીની 4 ઘાત એટલે 4c0 એની 4 ઘાત બીની 0 ઘાત એટલે લખી નહીં તો ચાલે. હવે આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ. 4c1 એની 3 ઘાત બીની 1 ઘાત. ચાલો કહેજો પ્લસ, બધાય નિશાની પ્લસ જ આવશે. 4c2 ચાલો a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 4c4 ઓકે એની 4c3 આવશે પ્લસ 4c3 4c2 પછી 4c3 એની 1 ઘાત અને બીની 3 ઘાત પ્લસ 4c4 ઓકે એની 0 ઘાત એટલે 1 થાય એટલે બીની 4 ઘાત એટલે લખીએ છીએ. a પ્લસ બીની 4 ઘાતની વાત થઈ. માઇનસ નિશાની a માઇનસ બીની 4 ઘાત એટલે 4c0 એની 4 ઘાત માઇનસ 4c1 એની 3 ઘાત બીની 1 ઘાત પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 4c3 a ની 1 ઘાત બીની 3 ઘાત પ્લસ 4c4 બીની 4 ઘાત. વિસ્તરણ કર્યા સિમ્પલી. જોજો પ્લસ માઇનસ પ્લસ એવી રીતના રાખ્યું છે. સિમિલર 4 ઘાત 3 વત્તા 1 એટલે 4 2 વત્તા 2 4 4 ઘાત થઈ છે. વિસ્તરણ તો તમને આવડે છે. હવે આ પદમાંથી આ પદ બાદ કરો એટલે માઇનસ નિશાની એમ બધી લાગે. કોણ કોણ કેન્સલ થાય? ફાઇનલ આ 4c0 એની 4 ઘાત અહીં કેન્સલ થઈ જાય. માઇનસ આપો એટલે આ સ્ટેપ માઇનસ થાય એટલે આવું કેન્સલ થઈ જાય. 4c1 એની 3 ઘાત અને બીની 1 ઘાત આ બચે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા વધે એટલે 1 ને 1 બે પદ સરખા છે એટલે 2 વખત એટલે 2 4c1 એની 3 ઘાત બીની 1 ઘાત એવું થાય. પાછું 4c2 વાળું સ્ટેપ ચાલો વિચારો. આ પ્લસ સ્ટેપ છે. માઇનસ પ્લસ અહીં માઇનસ થાય આ કેન્સલ, ચિંતા નથી. 4c3 વાળું અહીંયા તો પ્લસ જ છે અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય ને. માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ થશે એ સ્ટેપ ઉડી જશે ઉપર બધા પ્લસ સ્ટેપ છે એટલે અને માઇનસ માઇનસ પ્લસ થાય એ બચશે તો 4c3 વાળું સ્ટેપ બચશે એક ઉપર ને એક નીચે એટલે +2 4c3 એની 1 ઘાત અને બીની 3 ઘાત અને પાછું આ પ્લસ છે અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ અલાવ કેન્સલ બે પદ જ વધ્યા છે. મજાની વાત છે. ઓકે આગળ વધી જાય. 2 કોમન નીકળે છે પણ હજી થોડુંક સાદુરૂપ આપી દઈ. 4c1 એટલે 4 એની 3 ઘાત બી પ્લસ 2 4c3 એટલે 4 3 2 નીચે 3 2 1 3 ફેક્ટોરિયલ થાય ને એ અને બીની 3 ઘાત 3 3 કેન્સલ 2 2 કેન્સલ. ચાલો 8 4 2 8 કોમન નીકળે છે. એ કોમન નીકળે છે કાઢી લ્યો ભાઈ. એ કોમન નીકળે છે અને બી હોત કોમન નીકળે છે તો અહીંયા બચશે a સ્ક્વેર પ્લસ અહીંયા બચશે b સ્ક્વેર. આ ફાઇનલ આપણને આન્સર મળી ગયો. સિમ્પલ સાદુરૂપ છે. વિસ્તરણ કર્યું પદો જે પ્લસ માઇનસ ઉડતા હતા એટલે ઉડાડી દીધા. પદ બે છે એ લખ્યા સાદુરૂપ આપ્યું. ઓકે હવે ઓમાં કિંમત મૂકવાની છે. રકમ શું છે આપણી પાસે જો દીને આવું છે. √3 પ્લસ √2 એની 4 ઘાત માઇનસ √3 માઇનસ √2 એની 4 ઘાતનું મૂલ્ય કેટલું એવું કીધું છે આપણને. તો આપણને રિઝલ્ટ આ મળે છે a પ્લસ બીની 4 ઘાત માઇનસ a માઇનસ બીની 4 ઘાત બરાબર રિઝલ્ટ મળ્યું 8ab કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું મળ્યું. આ મેળવવું છે તો વિચારો દીને આ આપણે જે સાબિત કર્યું છે એના ઉપરથી કેમ મેળવી શકાય તો ક્લિયર તમે બધાય સમજી શકો છો ભાઈ. હું a બરાબર √3 અને b બરાબર √2 લઈ લઉં આવું લઈ લઉં સૂત્રમાં એટલે કિંમત મળી જાય. જો અહીંયા √3 પ્લસ √2 ની 4 ઘાત માઇનસ √3 માઇનસ √2 ની 4 ઘાત ઓકે બરાબર 8. અહીંયા લખું √3 √2 કારણ કે a બરાબર √3 b બરાબર √2 લઈએ છીએ. ચાલો અહીંયા √3 નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર ઓકે નો પ્રોબ્લેમ. ચાલો તો થશે કેટલા બરાબર 8 √6 અહીંયા 3 પ્લસ 2 3 પ્લસ 2 એટલે 5 8 × 50 40 √6
આવું મળે છે 40√6 ફાઇનલ જવાબ આપણને મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધન પૂર્ણાંક n માટે મારે 9n+1 -8x -9 ને 64 વડે વિભાજ્ય છે એવું બતાવવું પડે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આવા દાખલા ગણતા હવે દ્વિપદી પ્રમેયથી ગણવાનો છે. તો અહીંથી શરૂઆત કરીએ. ઘાતાંક આપ્યું છે ને ત્યાંથી શરૂઆત કરીએ. તો આમાંથી બે પદ બનાવવા છે, આવું સાબિત કરવું છે. ઓકે, તો 9n+1 છે, એમાંથી બે પદ, 9માંથી બે પદ બનાવવો હોય તો હા 1 અને 10નો સહારો લઈને કરી શકાય. તમને કીધું હતું ને પણ 10ના ડિજિટમાં કરો. કેવી રીતના કરશો? 10 - 1 એટલે 9 થાય, મજા આવી જાય. પણ અહીંયા તમે જુઓ 8n આવે છે, -9 આવે છે, 64 આવે છે. આ બધામાં તમે જુઓ ને તો 8, 8નો સ્ક્વેર એટલે 64, 8નો ઉપયોગ થાય છે. તો અહીંયા ખાસ રકમ પણ જોવી ભાઈ. તો મારે અહીંયા 9ને લખવાના હોય ને તો સહેલું એ પડે 1 + 8 લખો. પાછું 10ની જેમ 1ની ગમે એટલી ઘાત કરો તો 1 થાય, એ સહેલું છે એટલે 1 + 8 પણ લખી શકાય છે. અને આપણે ગણીએ છીએ એ પ્રકારની વાત આવી જાય છે. હા, કોઈ પણ સંખ્યાના બે ભાગ કરીને દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરશો એટલે જવાબ તો તમને એ જ મળશે, સરખો જ મળશે. ફક્ત ખાલી ફેર એટલો રહે કે એની અંદર સાદુરૂપ સહેલું અથવા તો અઘરું થાય. બીજું, જ્યારે સાબિત કરવાના દાખલા હોય ત્યારે તમારે વિચારવાનું શું જોઈએ છે એ પ્રમાણે એક પદમાંથી બે પદ બનાવવાના. ગમે એમ બનાવો તો સાદુરૂપ થશે નહીં, સાબિત થશે નહીં. હા, તમે અહીંયા 9ને જો હમણાં કીધું તે પ્રમાણે 10 - 1 લખો તો તમને સાદુરૂપ મળે. પણ આ પ્રમાણે સાબિત કરવામાં થોડીક તકલીફ પડે, કારણ કે તમારે 8 જોઈ છે, 64 વડે વિભાજ્ય જોઈ છે, એટલે એની અંદરથી સ્પષ્ટ આમ દેખાય નહીં. એટલે આપણે 1 + 8 કરીએ છીએ અને હવે અહીંથી લખવાની વાત શરૂ કરી દઈએ છીએ. 9n+1 તો છે જ, અને n+1 ઉપર ઘાત છે તો n+1 C0 થી સ્ટાર્ટ થાય ભાઈ. n+1 C0 1 છે એટલે એની તો ચિંતા નથી કરતો. 8ની 0 ઘાત પ્લસ લખીશું અહીંયા n+1 C1 8ની 1 ઘાત પ્લસ લખીશું n+1 C2 8નો સ્ક્વેર પ્લસ લખીશ n+1 C3 8ની 3 ઘાત. આમ કન્ટિન્યુ છેલ્લે લખીશ n+1 Cn+1 અને 8ની n+1 ઘાત. પાછું જોઈ લેજો ભાઈ, 8ની 0 ઘાતથી શરૂ કરીને 8ની મેક્સિમમ ઘાત n+1 ઘાત સુધી શરૂ થયું. NC0 થી શરૂ કરીને NC0 થી શરૂ કરી ને આમાં n+1 ઘાત છે તો n+1 C0 થી શરૂ કરી n+1 Cn+1 સુધી જવું પડે ભાઈ. ઓકે, સમજાય છે? બસ જ્યાં ઘાતાંક આપ્યો છે એ ઘાતાંક તમારે લેવાનો. 5 હોય તો 5C0 થી શરૂ કરવાનું, 7 હોય તો 7C0 થી શરૂ કરવાનું. ઉપર ઘાત n+1 છે તો n+1 C0 થી શરૂ કરી n+1 Cn+1 સુધી જવાનું. ઓકે, બીજા પદમાં 8 છે તો 8ની 0 ઘાત 8ની 1 ઘાત એમ કન્ટિન્યુ 8ની n+1 ઘાત થઈ જાય છે. સાદુરૂપ આપો 9ની n+1 ઘાત, આ 1 થાય, આ 1 થાય, પ્લસ આ n+1 થાય, n+1 C1 એટલે n+1 છેદમાં 1 ફેક્ટોરિયલ 1 લખો તો વાંધો નથી, એને ગુણ્યા 8 પ્લસ આ બધામાં જુઓ તો તમે આ પાછળના સ્ટેપ છે એ વ્યવસ્થિત જુઓ તો આ બધા પદ જુઓ તો એમાંથી તમને 8નો સ્ક્વેર કોમન દેખાય છે તો કે હા, તો બસ કાઢી લ્યો. 8નો સ્ક્વેર કોમન દેખાય છે, કાઢી લ્યો. પાછળ બ્રેકેટની અંદર શું વધશે તો કે n+1 C2 પ્લસ n+1 C3, 8નો સ્ક્વેર કોમન એટલે 8 બચે પ્લસ અહીંયા n+1 Cn+1. ચાલો હવે આમ કોમન કાઢીએ છીએ તો 8નો સ્ક્વેર કોમન કાઢવાનો છે એમાંથી, તો 8n+1 છે અને 8 સ્ક્વેર કોમન કાઢવાનો છે એટલે -2 થાય, તો અંતે આપણને n-1 આવું મળે. ઓકે, તો અહીંયા તમે લખો 8ની n-1 ઘાત. હા, જો 8 સ્ક્વેર વડે આમ ગુણાકાર કરો તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો n-1 + 2 એટલે n+1 થઈ જાય, નો પ્રોબ્લેમ. ચાલો અહીંથી સાદુરૂપ આપી દો. 9n+1 બરાબર 1 પ્લસ 8n પ્લસ 8, 8નો સ્ક્વેર એટલે 64, બાકીનું બધું એમને રાખો ભાઈ. n+1 C2 પ્લસ n+1 C3 8, ચાલો પ્લસ n+1 Cn+1. ઓકે, 8ની n-1 ઘાત. સરસ, ક્લિયર થઈ ગયું ભાઈ. આપણે જોઈ છે હું 9n+1 આ 8 પ્લસ 1 એટલે 9, આ બાજુ આવે તો -9, -8n -9 બરાબર 64.
અને આ જે છે ને એને હું એમ કહી દઉં, જ્યાં એમ બરાબર શું, એમ બરાબર શું તો કે n+1 C2 પ્લસ n+1 C3 ઇન્ટુ 8 પ્લસ n+1 Cn+1 અને 8ની n-1 ઘાત. આ બિલોંગ્સ ટુ n થાય. કેમ? કારણ કે સંચય છે. સંચય એટલે પસંદગીના પ્રકાર. પસંદગીના પ્રકાર તો પ્રાકૃતિક સંખ્યા જ આવશે. 5 પસંદગીના પ્રકાર આવે તો 15 આવે તો 50 આવે. 8ની 1 ઘાત, 8ની 2 ઘાત, 8ની 3 ઘાત, 8ની પાછી પ્રાકૃતિક ઘાત છે. 1 2 3 4 એમ 1 ઘાત આવે, પછી 2 ઘાત, પછી 3 ઘાત એમ. તો એ પણ પ્રાકૃતિક સંખ્યા મળે. બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક જ થાય. સરવાળો કરો તો પાછો પ્રાકૃતિક જ મળે, એટલે બિલોંગ્સ ટુ n આવે. ઓકે, તો તેથી કહી શકાય આ જો બરાબર 64 એમ આવી ગયું. 64 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. 3n+1 -8n -9 એ 64 વડે વિભાજ્ય છે. આપણે શું સાબિત કરવાનું હતું? એ જ સાબિત કરવાનું હતું. ઓકે, ક્લિયર છે? 64 વડે વિભાજ્ય છે વાવી દઈશ. આ જે સાબિતી આપી ને દ્વિપદી પ્રમેયની મદદથી આપી. આવી જ રીતના ગાણિતિક અનુમાનની અંદર પણ આપણે સાબિત કરતા એમાં n બરાબર 1 લઈ, n બરાબર k માટે ધારી લઈ અને n બરાબર k+1 માટે સાબિત કરી દેતા. સિમિલર વાત છે. ઓકે, નેક્સ્ટ એના પછીની વાત કરીએ. એના પછી સાબિત કરો કે આ રીતની રકમ છે, સિગ્મામાં આપ્યું છે બરાબર 4n. 4n છે, સિગ્મામાં આપ્યું છે. થઈ ગઈ. આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ રાઈટ હેન્ડ સાઈડથી. બેમાંથી કોઈ પણ સાઈડથી શરૂઆત કરી શકાય. 4n છે, અહીં 3 આવે છે તો અહીંયા 3 આવે એવું કરી શકાય. 1 + 3n ઘાત. ઓકે, આને લખી કેમ શકાય? NC 0, પછી 1 છે એટલે એની ચિંતા તો નથી કરતા. 3ની 0 ઘાત, પછી પ્લસ NC1, ઓકે 3ની 1 ઘાત, પછી NC કે જો 2, 3નો સ્ક્વેર, ઓકે NC3, 3ની 3 ઘાત, કન્ટિન્યુ મારો, છેલ્લે NCn, 3ની n ઘાત. ઓકે, ચાલો જુઓ જી તમે. તો આને સિગ્મામાં લખી શકાય ભાઈ. સિગ્મા r બરાબર 0 થી n, NC0, NC1 એમ NCn સુધી આવે છે એટલે n ફિક્સ છે. NCr અને 3r છે. જો પેલા r બરાબર 0 રાખો તો NC0 3/0 પ્લસ r બરાબર 1 અહીંથી સ્પ્રેડ થાય NC1 3/1 કન્ટિન્યુ NCn 3/n. ઓકે આવે છે. તો એ જ સાબિત કરવાનું હતું ભાઈ. r બરાબર 0 થી n. અહીંયા ગુણાકારમાં તમે આને પહેલાં લખો તોય વાંધો નથી, આમ લખો તોય વાંધો નથી. ઓકે, સિગ્મા r બરાબર 0 થી n 3/r અને NCr આમ લખો તોય વાંધો નથી. આવો સંકેત એ ચાલે. જો NCr બરાબર ઘણાય આમ લખે તોય ચાલે, ઘણાય NCr આમ લખે તોય ચાલે. બધા સંકેત સરખા જ છે. ઓકે, પ્રૂવ થઈ જાય છે. એ જ આવે છે. આને તમે લેફ્ટ હેન્ડ સાઈડ કહી શકો. આ વાત થઈ દ્વિપદી પ્રમેયની. ખૂબ સહેલા દાખલાઓ છે, પણ વિસ્તરણના દાખલાની અંદર પ્રેક્ટિસ કરવી પડે, સાદુરૂપ આપવું પડે અને ફાઇનલ તમને છેલ્લે જવાબ મળે. એટલે બાકી રહેતા દાખલાની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.